મારો વિડીયો તમે જોતા નહીં છો, હું એ ના પાડું છું તો આને કહ્યું મારા વચ્ચેવાળા ભાઈએ હા પેલા આપણી ગામ બાજુ હલો એવું નહીં. જો ભાવ મહત્વનો હોય, દુનિયાના છેડે જો તમારો અંતર આત્માનો ભાવ હોય ને ભાઈ, તો મઢે જવાની એ જરૂર નહીં. વિડીયોનું કેલ્ક્યુલેશન જોઈને આવે છે, બીજું કોઈ છે નહીં. કેલ્ક્યુલેશન સારું જ હશે, નો ડાઉટ. મારો એક જ વિષય છે ભાઈ, હું ભણેલો ગણેલો માણસ છું. પણ જો હું તમને ના કરું તમને એ વિશ્વાસ ના દે. મારે એવું જ કેવું કે માતાજી પગે લાગીને બધા જતા રહો, ફોર્મ ભરાઈ દો, મને વચ્ચે લાવશો નહીં. પણ અત્યારે લોકોના માતા કરતા ભુવાજી પર વધારે વિશ્વાસ હોય. વધારે બોલે તો સાંભળીએ તો આનંદ આવે. હા, એટલે ખરેખર તમારો ભાવ હોય ને સાહેબ, તો કોઈ ભુવાને પૂછવાની જરૂર. તમારો અંતર આત્માનું વાત લેવું આપણે. આજે તમે વડોદરાથી આટલે લોભા થયા, અમારે 10 કિલોમીટર જેવું તમને કાઢવું પડે, પણ તમારો ભાવ હતો દેવ પ્રત્યેનો ભાઈ, કે ગમે તે થાય પણ આજ મઢે જવું ને જવું, વરસાદ આવે કે ના આવે, તમારો ભાવ સારો હતો ભાઈ. ટ્રાફિક બહુ હોય તો પણ સરસ ભાઈ, કોઈ ચિંતા નહીં. હું તો એ દરેકને કહું છું, જો અંબાજી, ચામુંડમાં, ચોટીલા કે પાવાગઢ કોઈ ભુવાજી નથી, કોઈ ભુવાજી નથી. અંબાજી તમે આત્માથી વેપારીઓ સ્મરણ કરે છે તો કરોડોનું હોનું ધન કરે છે, એનું કામ થાય. ક્યાં ક્યાં ભુવાજીએ કોઈ વાત કરી કોઈને કે જા થઈ જશે તારું કામ? કે હું એવું જ કહું તમને કે તમે આટલે સુધી લોભા ના થશો. આપણા યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં માતાજીનો ફોટો, વિડીયો બધું છે. તમે સ્મરણ કરો, તમારું કામ થાય તો હરખથી આવો દર્શન કરવા, તો અમને ગમે. પણ માતાજીમાં એવું છે કે દુઃખો હશે દુનિયાભરનો. હા પેઢીઓનો દુઃખો હશે. ખેંચવામાં બહુ કોશિશ કરી પણ હજુ આગલી પેઢીમાં કોઈને સંભાળ્યું નહીં. એના ભાઈમાં બાપા તો માસ્ટર હતા, પ્રિન્સિપલ, કર્મ માનતા. કર્મ હારા જ કર્યા. અમે બી ત્રણ ભાઈ હારા જ કરીએ. તો કઈ નાના મોટા વિઘ્ન આવે સારું, આપણને એમ લાગે આ બેનના તકલીફ, પેલા મોટા બેન તકલીફ, આને મતલબ બાળક તો છે, બેબી છે, વળી આટલા વર્ષ થઈ ગયા. અમે મારું કારણ મારા ઘરમાં થોડું ખોટું સાહેબ, મારા શાંતિ છે સદીમાં દે. હજી પણ કહેવાનો ભાવ છે કે આવું થાય તો આપણને શંકા છે કે સારું એવું કંઈક છે કે જે તપાસ કરવાનો વિષય છે. તમે તપાસ કરીએ ખરેખર એવું કોઈ દેવ દુઃખ હોય, કોઈ અમારા ઘડિયાળનું કંઈક માતાજી અંબાજી મંદિરમાં ચામુંડામાં કંઈક અમારે જોઈએ તો ના જોઈએ, પૂછો કેમ ના જોઈએ? રાહત આવે. તમારો ભાવ હોય ને કે માં તું દુનિયાના છેડે ભલે બેઠી હોય પણ મારું આટલું ટોપું કર, મારા ઘરમાં જે વખો છે હું માતાને પૂછે પણ આટલું મને રાહત કરી આવે. હું એમ કહેવા માંગુ છું. પછી તમે લોભા છો ને તો મને હરખ ખાવા એટલા સુધી આટલા ભાવથી તમે અહીં પહોંચી ગયા અને અમને અહીંયા ગહેડો એને કીધું ભાઈ હા અમે તો કેટલી વાર જવું માં જઈ ગયા, હું એકલો મતલબ કેટલી વાર હા એમ જ અમને કે અમારો ઉખાડ નહીં માતાજી, જેવાળું નહીં પણ એમ કે ભાઈ માતા છે ચલો દર્શન બરાબર. ત્રણ દરવાજે સદીમાં દર્શન કરીએ એમ જ ભાવ. અને બીજું ભાઈ તમને અને મને થોડી ઘણી ભૂલો તો આપણા બાપાની ખબર જ છે. બેડપણમાં હું થયું, આગલી પેઢી હું થયું અમને ખબર, આછું પાછું ખબર હોય ને હોય. કારણી બેસરાજી કારણી તમે એવું કીધું કે માં 4 ભાઈઓમાં થોડું બકડ્યું તો લાગે છે, ખબર નહીં પડતી શેની ટોકરી. પણ આજ વડોદરાથી અહીંયા લોભા થયા છે, મને કદાચ મારી જહુને હાર પહેરાયો છે, મારે જહુને ફૂલ વેર્યા છે, અને ગાડી હું જહું તમારા ઘેર ફૂલ ના લેવું તો હું મજૂરી કરું. પણ આજ મારી વડોદરાથી આટલે લોભા થયા છે, એમનો ભાવ હતો તારા પ્રત્યેનો મારી, અને તું વખો ગાડીની હાલત હાલશે કોણ? આજે વખા વગર કોઈ આટલું લોભું થાય નહીં. આપણે વડોદરા બજારમાં જવું હોય તો કાઢવું પડે, ઘેર ભૂલી ના જઈએ, સ્વામી રવિવારની રજા આવતી હોય. એટલે આજે તમે એક મસ્ત તારણ કાઢ્યું કે તમારા બધા વિડીયોનું કેલ્ક્યુલેશન કરી કે ભાઈ ખરેખર અહીંયા આસ્થા છે, કોઈ ગેરમાર્ગે દોરવાની વાત નથી, અહીંયા જવા જેવું ખરું. અને હું એવું કહું કે પૈસાથી દુઃખ નહીં મળે, પણ
હું એવું કહું છું કે જગતમાં કોઈ કાવતરું નથી કે કોઈ વિધિ નથી. જો કાવતરું વિધિ હોય તો ભગવાન કરતા માણસો મોટા કહેવાય અને અમે ભુવાજી મોટા કહેવાય. આ તો બધા મનના કારણો છે. આજે હું એવું કહું છું કે પતિ પત્નીનો રાગ કરાવે એમનો ભુવાજી, બે ભાઈઓ રીણે હોય 25 વર્ષથી ભેગું કરાવે એમનો માતા. ગમે જેવું હગા ભાઈઓ બોલતા ના, કુટુંબ ના બોલતું હોય, મરી જાય તો પાણી લેવા ના જાય, કોગળો લેવા ના જાય અને એને ભેગું કરે એનું નામ માતા. પછી અમે એવું કહીએ કે તાર ભાઈએ તારા ઉપર કોક કર્યું એટલે ભાઈઓ જુદા. હા, હમણાં એક જણનો ફોન આવ્યો કે ભુવાજી અમારા ઘેર આવ્યા ને એવું કર્યું કે તારા કાકાએ તારી ડોસિયા દાગીના બરાબર વેચી માર્યા. એની કે માતા ન તને એ તો તારા કાકાને બોલાવે છે એટલે આ નેટ રાગ વર્ષોની 25 વર્ષનો રાગ હતો. પેલો કે અમારો એક અઠવાડિયામાં સંબંધ તૂટી ગયો. એટલે આવું કોઈ કરશો નહીં ભાઈ. જો ભાઈ ઉપર માતા મૂક તો ભાઈને બોલાવે નહીં. અને તમને જે મોણો બોલાવતો હોય કદી માતા નડે નહીં. એટલે આ બધી અંધશ્રદ્ધામાંથી થોડા બહાર આવી જવું. આવું કોઈ વિધિ કાવતરૂમાં મોનશો નહીં. હા, શક્તિ સર, શક્તિ તો સર આજે થોડું દુઃખ છે ને આપણે માતાને પૂછીએ ખરેખર મારી કુદરતના ઘરનું છે કુદરતના ઘરનું હશે તો કહીશ ને ભાઈ દેવગતિ હશે તો કહીશ. ના કે તમારે મારે જે કર્મો કર્યા છે ગયા ભોગના પણ ભોગવવા એમાં કોઈ માતાજી આડા આવે નહીં. હા, મને એટલી ખબર પડે કે દેવરૂપી ખીલો પકડવાથી એક ફાયદો થાય. કેવો ફાયદો? કે ભાઈ આપણે જતા ને એક્સિડન્ટ થાય તો ખાલી પગ જ ભાગે ઓપરેશન કરવાનું થાય, એટલી દયા થાય આસ્થા. પણ વાગે ને લખ્યું જ છે કે તું સ્કૂટર લઈને જઈએ આટલે પડે, પણ એ પડ્યા પછી માતા પગ ખાલી મસ્કોરાય, ઓપરેશન થાય, મોટા ખર્ચ ઇન નોમ માથા કહેવાય. એટલે આજે તમે આયા છો અને દુઃખ તમારે છે હશે, નહીં હોય એવું નહીં. એમને એમ તો અંતર નોભી ઉપડી નહીં હોય અને અંતરથી આત્મા આપણી માં જગાડે તું જા, આપણી માં જ જગાડે કે અહીંયા જા, મારો રસ્તો અહીંયા બસ. કે માં ખરેખર અમને જો માતા દુઃખ હોય તો એક જ વધાવો બનાય અને 27 કણ બને, 29 બને તો હાચું. જે માં ભગવતી દુઃખ હોય તો જ બનાવતી 27 માં ક્યાં બનાયા સહી જરૂર કે હા હવે 29 બનાવી બતાવું છે. માગી કલમ આવો તો મને થોડું દેરા કૂદતે મજા આવે પાછું મળી ભાઈ. શું નામ તમારું? હિતેશભાઈ, નરેશભાઈ. કે ભાઈ આ તમે જે કાળીની વાત કરો છો એ કોણ? એક ડોશી સદીનો વખો લાખે ખોટો નથી. આ સદી માતા એના પછી પૂર્વજ ગોગા મહારાજ છે. ભાઈ એક જ વધાવો મળીશું તમારી આટલે એક વાત છે 716 એક બહાર શીખવતો છે એ લાખે ખોટી નહીં થાય. હિતેશભાઈ, નરેશભાઈ, બહાર શીખોતર બેહાડવી પડશે. હું તમને કહું ના બેહાડી હોય તો બહુ વર્ષ પહેલા મારા પપ્પા લોકો એક પાટિયું છે ને અમે જ્યાં રહી જાય ને ત્યાં શીખવાડ મૂકેલું છે બહાર શીખોતર. પણ એમાં કોઈ પરિવર્તન કેમ નહીં? અમે હલાવીએ અને તમે હલાવીએ. અમે જમાડ્યા. હા,
બાળ સિકોતરનો કોઈ આગળ કોઈ વ્યવહાર કર્યો અમે પડતો કે છે. હવે બીજું આમાં. જે તમે કાળીમાં રહો છો આમાં. એ ઘર નવું બનાવ્યું તમે થોડી અમે નવા પરામાં આયા. અમે જૂના જૂનું ઘરની. પરામાં કુટુંબ જૂનું છે. બાપનું ઘર જો હતું બાપે એ જૂના પરામાં છે. જૂના પરામાં એ ઘર ત્યાં છે જ. હા છે. મોટા બાપાનું ભાગમાં આ મોટા બાપા અને એમાં કાકા ને હા મારું એવું કહેવું છે કે તમે આ જે મેઢી વાળું ઘર એટલે મોટા બાપાનું ભાગમાં બે મેઢી વાળા. લાકડાના પાટિયા હા, વાળું એ છે. હા, લાકડાના. જૂનું ઘરની વાત હા, જૂનું જૂનું. તમે સગા 3 ભાઈ છો સતી માતાની વાત આવી છે હમ. હા. ડુસીમાં સતી માટે ડુસીમાની વાત છે એક બાળ સિકોતરની વાત આવી મામા. એક પૂર્વજ ગોગાની વાત આવી મામા. તો માં આ જે નવું માસ્તરે ઘર બનાવ્યું ઈકણ કોઈ છે હા, એ જો. તેર બનાવતો ઈકણ જગ્યા ગોતવી ના ગોતવી શેમાં? છે ભાઈ મામા. છે. કે હારું કે જે વખો હશે હાલ આપણો અંદર ઉતરવું નહીં. નથી પણ આ તૈણ એવું કહેવા જોઈએ કે ભુવાજી તમે જે વાત પકડી મામા. એનાથી હમણાં તૈણને અજવાળું છે અજવાળું છે. બરાબર. તો મને ખબર પડે કે ના નરેશભાઈ આયા હિતેશભાઈ આયા ભાઈ આયા બરાબર. કે ભાઈ અજવાળું થયું પણ નરેશભાઈ તમે મોટા છો એક વધાવો છો ના. સહાત તો હજી હાલ બીજો કે માં તું માતા સાચી વત પોચ થવા જોઈએ શેમ? આ માતાનું નામ હું કહે નહીં. એક માતા પાવરફુલ છે એનું નામ હું કહેતો મામા. નથી અને એરી જ અજવાળું કરશે મામા. આ રી મામા. ભાઈ પાવરફુલ છે મામા. પણ કોકની ભક્તિનું દેરું છે મામા. કોઈની વતેરીએ પૂજેલી માતા છે હારી. મામા. અને મને કોઈ લેખ મળ્યો નહીં. નહીં મામા. આ રહ્યું પાકું કારણ છે મામા. પણ પોલું તો હવું વગાડે આમાં. હોબેલું વાગે તો હાચું, હાચું. બોલું તો બરાબર. પોલું તો બધા વગાડે. કચરો મળી. પણ આજ કઈ ભાઈ આયા છે મારી મામા. અને તે મને કલમ આલી છે મામા. તો આજ આ પટેલના ઘેર અજવાળું થવું મામા. તો વડોદરાથી આયેલું હોય મારી જવું પ્રમોદ મામા. અને ઘેર જાય એટલે તેણે હારા સમાચાર મળે મામા. અજવાળું થવું જોઈએ મામા. નરેશભાઈ મામા. આ તો સ ન સ પણ આ મેન છે મામા. એના માટે તો આટલો બધો અવાજ કરે એને જ કર્યા. હા એને જ કર્યા. ભાઈ એ માં એક જ 17 બને તો કીધા વગર ના રહો 17 બને તો કીધા વગર ના રહો તારી મરજી હોય ના બને એવું તો 17 બને તો કીધા વગર ના રહો એનો જ વધારે તો મળે. સહુનું દુઃખ છે હું સહુ માતા છું મામા. એનો જ વધારે તો મળે. હા હું એવું સહુ માતા કહું છું મારો વખો છે મન પૂરી નહીં લેતા મામા. મળી ખમા મળી ખમા હા તમે માણસો ભૂલી જાઓ હું માતા થોડી ભૂલી જાઉં લ્યા મામા. વારે ઘડીએ તું જ ખેંચી જાય. હા. અને હાજર થઈ મારી તું બહુ છે પણ મારી આજ મારી આબરૂ તું રાખજી કરો મળી જો કદાચ મારા પાઠમાં તું આ જૂનવા ઉતરી છે ને કદાચ ટૂંકું હલાવ્યું છે ગોડી આજ અજવાળું મારી આબરૂ ના લેતી તું પણ આ માતા કેમ આપણે કરીશું મામા. મેન આ હાથ જીવાડ્યા જ જવાને પરિવારો એને મારા હા. ઘરે કર્યું. હા છોકરો વિદેશ એને મોકલ્યો. મા ભગવતી નરેશભાઈ વાહ, જો વાહ, કદાચ વાહ. ભાવ તમારો છે વાહ. તમને કોઈક અમારા જેવો માણસ કદાચ મનથી ભક્તિ જાગી હશે અને જહુના પગ તમે પકડ્યા છે હું એવું માતા કહું છું બરોબર ભાઈ હા તો મેં તમને શું કીધું કે એક સતીના અહીંની ભક્તિનું દેરું છે જહુ પછી મળી અને હાલ જહુ રીજી છે ને ભાઈ મામા. તો વિદેશ મોકલી કે બીજે મોકલે નહીં તારે તો હાથમાં માળે બિહાડ તો એક જહુ માતા નવું માતાજી. 7 વર્ષ અને હાથમાં મારથી ધક્કો મારે તો જહુ મારે છોકરાને જે 7 જ વર્ષ છે. બાપો તેરા ટેન્શન નરેશભાઈ એને જ મોકલ્યો વગર પૈસે. હા સરસ કે ધન્યવાદ છે ભાઈ મારા ફેરા કદી ફોકટ રહી જવાની જ આ બે. બાપરે બાપ
નરેશભાઈ તમારો ભાવ નિર્દોષ અને ભાવ. ભાઈ સૌથી વધારે હા ભક્તિ છે ભાઈ એટલે જ આ જહુને ઓળખનાર છે એમના ભક્તિના કારણે તમે તરો થોડા માં, માં. કે જહુ પીડે છે મારા ભાઈઓ હાથે સાચો છે. હું તારું એક જ શબ્દ હોય. આ હા 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 એ તો ખબર પડી જાય એ તો તરત જ નરેશભાઈ ખબર પડી જાય. હવે વાંધો નહીં નરેશભાઈ, આજ આયા છો તમને સંતોષ તો છે? હા. મેં તમને વાત એ લાઈવ મારે અમે જાતે તો નહીં આવ્યા. એની આ વાંકડો ને તમારી માતાનો હત્તર, હા. મળતો તો એટલે હા. મને ખેંચી લાવે. મારી કલમ 17 ની છે, મારે જહુનો વધાવો 17 નો. અને મેં એવું કીધું 17 આલત નામ કહું ને નહીં કહું નહીં. અને 17 ને આલ્યા કે મારો છોકરો આવ્યો ને તું કે હું શું ઈ કર. નરેશ આ ચિંતા ના કર કોડા. મેં જહુએ કોડું પકડ્યું હે ને તો પકડી જોણે. કમાવાળી. આજ તારા લીલા લેર છે કે બે ભાઈને લીલા કરાવો બસ બસ આપણી જ ભાવના છે મારી. અને બે ભાઈને લીલા થાય પછી જહુ કેમ કરવું. હા બસ. બરાબર ને? અને આમાં એટલી મજૂરી કરે ને આપણને દે અહીંયા. થઈ જશે કોમ. એ છો બનાય શેમાં? એ મારી દૈતણ એક 10 નો વેણ છું. સંત છે. નરેશભાઈ આજ હું જહુને તમને કકરું છું, તમારી જહુને કે માં ભક્તિ તો કરી પણ તને લેખ મળ્યો. લેખ ના મળ્યો મને. મતલબ મને ખબર પડે પણ અમુક વસ્તુ આપણે બી ના કહીએ. હા હા ના કહી પણ આજ નરેશ એવું કહું છું, આજે કદાચ તું આવ્યો છે મારો ભાઈ સિદ્ધેશભાઈ, ત્રણ ભાઈ ભેગા મળી મારા જહુએ મારે જહુને ફૂલ વેર્યા મને ભુવાનો હાર પહેરાવ્યો છે. તો કદાચ તમારા ઘેરના ફૂલો ના વેરું તો મારું બેહણું લાગે. આપણે બીજું શું બોલે? કમાવાળી. અમારી જિંદગી તો જતી રહી પણ આગલી પેઢીમાં સારું આજ તારા છોકરાને વિદેશ લઈ ગયો છું, હા, એ મારી જહુ લઈ જાય. હા મારી બીજું બધી કોઈ જવું નહીં. કોઈની તાકાત નહીં. નહીં કોઈની તાકાત. નરેશભાઈ જહુનો વિશ્વાસ રાખ્યો એવો રાખજો લા ત્રણેય જણા. આજ જો કદાચ મને જહુ વધાવો વાળો ગણી જાય તો હું ટાઈમ પાડું, એ ટાઈમમાં તમારે અજવાળું થાય તો મોનજો કે આ જહુને તમારી ઓળખાણ થઈ ગઈ. એક જ વધાવો વાળો નરેશભાઈ. સ વધાવો કે આજથી તમારા ઘેર નવું અજવાળું થવું જોઈએ. અને આજ જહુએ જો કદાચ કોડે રમવા આવી છે તો આજ જે તણે ભાઈના ઘેર તું નવું અજવાળું સારું કરતી હોય તો આ વધાવો મારી જહુ ગણ કાળીના તળિયાની. આ વધાવો જેટલા કણ છે. સાતનો છે મને. ના. નવ આ પડે 9 કમાવાળી ખમા. સ 9 દુઃખ મટી ગયું નરેશભાઈ. બે ભાઈઓ ચિંતા ના કરતા, ભક્તિ રાખજો જહુની.